હેલો સ્ટુડન્ટ્સ, આપણે લાસ્ટ જે વિડીયો લેક્ચર હતો ફ્રેન્ડ્સ, એની અંદર આપણે લોકોએ કહ્યું હતું કે ગ્રોસ પ્રોફિટ રેશિયો, બરોબર છે ને? ગ્રોસ પ્રોફિટ રેશિયોની ફોર્મ્યુલા શું હતી? ગ્રોસ પ્રોફિટ ડિવાઇડેડ બાય સેલ્સ ઇન્ટુ 100. યાદ આવે ને? અહીંયા જો ને, એમાં નથી જોવું. હા, લાઈવ રેડી થઈ ગયું ને? હવે ગ્રોસ પ્રોફિટ ડિવાઇડેડ બાય સેલ્સ ઇન્ટુ 100. સેલ્સનો મતલબ શું લેવાનો? નેટ સેલ્સ. નેટ સેલ્સ કેમ મળે? સેલ્સ માઇનસ સેલ્સ રિટર્ન. ગ્રોસ પ્રોફિટ કેમ મળે? ઘણી વખતે સમમાં ગ્રોસ પ્રોફિટ ન આપ્યો તો ગ્રોસ પ્રોફિટ આપણે કેમ ગોતતા હતા? સેલ્સ માઇનસ કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ. ઓકે, પછી ઘણી વખતે આપણને કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ ન આપ્યો હોય તો કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ કેમ મળે? ઓપનિંગ સ્ટોક પ્લસ પરચેઝ એક્સપેન્સ માઇનસ ક્લોઝિંગ સ્ટોક. ચલો, આજે આપણે લોકો કરીએ છીએ ઇલસ્ટ્રેશન નંબર 4. લાસ્ટ લેક્ચરમાં આપણે લોકો ઇલસ્ટ્રેશન નંબર 3 સુધી કમ્પ્લીટ કર્યું હતું. હવે આપણે લોકો કરીએ છીએ ઇલસ્ટ્રેશન નંબર 4. ચાલો જુઓ, ઇલસ્ટ્રેશન નંબર 4 ઉપર આવી જાઓ બધા લોકો ગાઈસ. ઇલસ્ટ્રેશન નંબર 4 આવ્યા. 2 years information of FN company is given below. Calculate gross profit ratio. પહેલા તો આ સમને છે એ IMP કરજો. મોસ્ટ IMP સમ છે પેજ નંબર 218 ઉપર. 2 years information of FN company is given below. Calculate gross profit ratio. ચાલો આપણે પહેલાં જોઈ લેવાનું. 218 ઉપર આવો. પહેલાં આપણે શું જોવાનું કે આપણી પાસે કઈ કઈ ડિટેલ આપી છે. સૌથી પહેલાં આપણને આપ્યું છે સેલ્સ રિટર્ન, પરચેઝ એક્સપેન્સ, બરાબર છે, અને ચેન્જ ઇન સ્ટોક આપ્યો છે. તો ચલો, સેલ્સ માઇનસ સેલ્સ રિટર્ન કરીએ એટલે નેટ સેલ્સ મળી જશે. પછી આપણને કોસ્ટ ઓફ ગુડ સોલ્ડ નથી આપ્યું, પણ કોસ્ટ ઓફ ગુડ સોલ્ડની ફોર્મ્યુલા હતી ઓપનિંગ સ્ટોક પ્લસ પરચેઝ એક્સપેન્સ માઇનસ ક્લોઝિંગ સ્ટોક. પણ સમની અંદર ક્યાંય ઓપનિંગ સ્ટોક કે ક્લોઝિંગ સ્ટોકનો ઉલ્લેખ નથી, પણ એને આપણને ડાયરેક્ટ ચેન્જ ઇન સ્ટોક આપી દીધો. ચેન્જ ઇન સ્ટોકનો મતલબ થાય ઓપનિંગ સ્ટોક માઇનસ ક્લોઝિંગ સ્ટોક. ચેન્જ ઇન સ્ટોકનો મતલબ શું થાય? ઓપનિંગ સ્ટોક માઇનસ ક્લોઝિંગ સ્ટોક. એટલે એને ઓપનિંગ સ્ટોક માઇનસ ક્લોઝિંગ સ્ટોક આપણને કરીને જ આપ્યું છે, બરોબર છે? એટલે આપણે શું કરી દેવાનું કે પરચેસ, ઓપનિંગ સ્ટોક માઇનસ ક્લોઝિંગ સ્ટોક નહીં લખવાનું, તો હવે શું લખવાનું? તો કે પરચેસ પ્લસ પરચેઝ એક્સપેન્સ અને પ્લસ અથવા માઇનસ ચેન્જ ઇન સ્ટોક. કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડની ફોર્મ્યુલા હવે શું થઈ જશે? પરચેસ પ્લસ પરચેઝ એક્સપેન્સ પ્લસ અથવા માઇનસ ચેન્જ ઇન સ્ટોક. સમજાણું શું કામ એને? કારણ કે ઓપનિંગ સ્ટોક ને ક્લોઝિંગ સ્ટોક નથી લખવાના, એ લોકોએ ઓલરેડી કરીને જ આપ્યું. ચેન્જ ઇન સ્ટોકનો મતલબ થાય ઓપનિંગ સ્ટોક માઇનસ ક્લોઝિંગ સ્ટોક. ક્લિયર બધાને? ઓકે, ચાલો કરીએ. ચાલો, સૌથી પહેલાં આપણે અહીંયા નેટ સેલ્સ ફાઇન્ડ કરી લઈએ. નેટ સેલ્સ ઇઝ ઇક્વલ ટુ સેલ્સ માઇનસ સેલ્સ રિટર્ન. નેટ સેલ્સ ઇઝ ઇક્વલ ટુ સેલ્સ માઇનસ સેલ્સ રિટર્ન, બરાબર છે? તો સૌથી પહેલાં આપણે કેનું કરીએ છીએ? 2016નું. ચલો, તો 2016નું સેલ્સ કેટલું આપ્યું છે? 10,20,000. સેલ્સ રિટર્ન કેટલું આપ્યું છે આપણને? 20,000. એટલે કેટલું આવ્યું? 10 લાખ રૂપીઝ આવ્યું ફ્રેન્ડ્સ, બરાબર છે? પછી 2017માં સેલ્સ કેટલું આપ્યું છે? 15,50,000 અને સેલ્સ રિટર્ન 50,000. એટલે કેટલું આવ્યું? 15 લાખ રૂપીસ. આ આપણને શું મળ્યું છે ફ્રેન્ડ્સ? નેટ સેલ્સ મળ્યું. ક્લિયર બધાને? ઓકે, હવે આપણે શું ગોતવું પડશે? કોસ્ટ ઓફ ગુડ સોલ્ડ. કોસ્ટ ઓફ ગુડ સોલ્ડ. કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ. કેમ મળશે કોસ્ટ ઓફ ગુડ સોલ્ડ? ઓપનિંગ સ્ટોક પ્લસ પરચેઝ એક્સપેન્સ માઇનસ ક્લોઝિંગ સ્ટોક. પણ એ ઓપનિંગ સ્ટોક ને ક્લોઝિંગ સ્ટોક લખવાનું નથી, તો આપણે આ રીતના કરશું. પરચેઝ પ્લસ પરચેઝ એક્સપેન્સ પ્લસ ઓર માઇનસ ચેન્જ ઇન સ્ટોક. પ્લસ ઓર માઇનસ ચેન્જ ઇન સ્ટોક. ફાઇનલ એકાઉન્ટ્સ ઓફ કંપનીમાં આવી ગયું છે કે ચેન્જ ઇન સ્ટોક ઇઝ ઇક્વલ ટુ ઓપનિંગ સ્ટોક માઇનસ ક્લોઝિંગ સ્ટોક. ચલો, અહીંયા આપણે કરીએ 2016 અને અહીંયા કરીએ 2017, બરાબર છે? તો ચાલો, પરચેઝ આપણને કેટલા રૂપિયાનું આપ્યું છે? પહેલામાં 6 લાખ, હું 6 લાખ, 6 લાખ. તમે લોકો ઇંગ્લિશ મીડિયમમાં છો ને? 8 lakhs. પરચેઝ એક્સપેન્સ કેટલો આપ્યો છે? 30,000 અને આની અંદર -20,000
અહીંયા -20 હું આર કરતો જાઉં છું, માઇનસ એ પર તો માઇનસ કરું છું બરોબર, અને પ્લસ 10,000 ટોટલ કરીએ તો 6,10,000 શ્યોર ને? બીજાનું આપણને શું મળ્યું? કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ. ક્લિયર? ક્લિયર ને? ચલો એના પછી હવે શું ગોતવાનું આપણે? ગ્રોસ પ્રોફિટ. કેમ મળશે? સેલ્સ, અહીં આપણે નેટ સેલ્સ શબ્દ લખી દો. નેટ સેલ્સ માઇનસ કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ. કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ. નેટ સેલ્સ માઇનસ કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ. ક્લિયર? ચલો અહીંયા આપણે કરીએ 2016 નું. ચલો નેટ સેલ્સ 2016 નું આપણે હતું કેટલું? 10 lakhs. તો અહીંયા લખો 10 lakhs માઇનસ કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ 16 હમણાં જ કર્યું. કેટલું આવ્યું? 6,10,000 એટલે કેટલા થશે? 3,90,000 રૂપીસ થશે ફ્રેન્ડ્સ. એના પછી 2017માં કેટલું હતું સેલ્સ આપણી પાસે? 15 lakhs માઇનસ કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ કેટલું છે? 8,50,000. કેટલા આવે છે? 6,50,000. જો 4 માર્ક્સ માટે આવા સમ દે કેન આસ્ક્ડ. બરોબર છે? સમજાણું? રેડી? હવે આપણો મેઇન આન્સર શું હતો? ગ્રોસ પ્રોફિટ રેશિયો ઇઝ ઇક્વલ ટુ gross profit upon net sales into 100. Very nice. Now see guys, what is the value of gross profit that we have already found out for 2016? 3,90,000. Divided by sales 10 lakhs into 100. That means it is 39%. Clear? 2017 6,50,000 gross profit, sales 15 lakhs into 100. Now what is the percentage? $43 point. ક્લિયર? આવડો બધાને? તમે લખતા જાઓ. ડોન્ટ હેવ બુક? દરરોજ ફ્રી હોય તું? દરરોજ ફ્રી હોય હે? તો આવી જાવ ને. તો ઘરે શું કામ છે તમારો? પાડા પાવાના છે કે નહીં? ને તો પછી કે પાડા દોવાના છે? લઈ લે ને તું. મારે કાંઈ નથી જતું. બસ તું યુઝ કર. મારી પાસેથી ઓલું બ્લુ પેન આપને. હા, અને જો ત્યાં ક્યાંક છે ને ઓલું પડ્યું હશે પૂછવાનું ડસ્ટર. ડસ્ટ આનો છે એ હાલે. હા, એ તું જ આવડે. થઈ ગયું? આ લખાઈ ગયું બધાને? નહીં. હવે આ રેકોર્ડિંગ પછી ખબર પડે. આ રેકોર્ડિંગ થાય પછી ખબર પડે. તમારી યાદી રહી જાય કાં? ઓલી આર્યનની જેમ રહી ગઈ છે. પણ એ અમે વિધાઉટ માઇક કરતા હતા. વિધાઉટ માઇક હતા. ચાલો, એક્સરસાઇઝમાં સમ નંબર છે પેજ નંબર 247 ઉપર આવો. પેજ નંબર 247 ઉપર એક્સરસાઇઝનો જે સમ નંબર 4 છે 4 એની પહેલી બીજી સિચ્યુએશન હોમવર્કમાં પહેલી અને બીજી શું કરવાનું છે? ત્રીજી હું કરાવું છું. ચલો ત્રીજી સિચ્યુએશન સી ગાઈઝ. પહેલી બીજી હોમવર્કમાં ત્રીજી સિચ્યુએશન છે એ હું કરાવું છું. જોવો બરોબર છે. સેલ્સ આપ્યું છે 20 લાખ, સેલ્સ રિટર્ન આપ્યું છે 2 લાખ. એટલે સેલ્સ માઇનસ સેલ્સ રિટર્ન કરશું એટલે નેટ સેલ્સ મળી જશે બધાને.
સેલ્સ માઇનસ સેલ્સ રિટર્ન કરશું એટલે આપણને શું મળી જશે? નેટ સેલ્સ. ક્લિયર? પછી એ પૂછે ઓપનિંગ સ્ટોક, ક્લોઝિંગ સ્ટોક, પરચેઝ ને પરચેઝ એક્સપેન્સ એટલે કોસ્ટ ઓફ ગુડ સોલ્ડ મળી જશે. એક મળ્યું નેટ સેલ્સ, બીજું મળ્યું કોસ્ટ ઓફ ગુડ સોલ્ડ. સેલ્સમાંથી કોસ્ટ ઓફ ગુડ સોલ્ડ માઇનસ કરના એટલે શું મળી જાય? ગ્રોસ પ્રોફિટ. અને ગ્રોસ પ્રોફિટ રેશિયોની ફોર્મ્યુલા ગ્રોસ પ્રોફિટ ડિવાઇડ બાય સેલ્સ ઇન્ટુ 100. ક્લિયર? ઇઝી? ઓકે, ડુ ઇટ. ચાલો પહેલા લખો ફોર્મ્યુલા. નેટ સેલ્સ ઇઝ ઇક્વલ ટુ સેલ્સ માઇનસ સેલ્સ રિટર્ન. બરાબર છે? ચલો સેલ્સ કેટલો આપ્યું છે આપણને? 20 lakhs માઇનસ સેલ્સ રિટર્ન કેટલો આપ્યું છે? 2 lakhs. Therefore net sales is equal to 18 lakh rupees. Net sales is equal to 18 lakh rupees. Clear બધાને friends? એના પછી શું છે બીજું? ગ્રોસ પ્રોફિટ. ગ્રોસ પ્રોફિટ ક્યાંથી મળશે? પહેલા કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ નહીં, કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ ઇઝ ઇક્વલ ટુ શું ફોર્મ્યુલાની મૂકશું? તો કે ભાઈ ઓપનિંગ સ્ટોક પ્લસ પરચેઝ પ્લસ પરચેઝ એક્સપેન્સ માઇનસ ક્લોઝિંગ. ઓકે, ઓપનિંગ સ્ટોક કેટલો આપ્યો છે આપણને? જુઓ છીએ 2,50,000 પ્લસ પરચેઝ કેટલો આપ્યું છે? પરચેઝ 12 lakhs. ઓકે, પ્લસ પરચેઝ એક્સપેન્સ કેટલો આપ્યો છે? માઇનસ ક્લોઝિંગ સ્ટોક કેટલો થશે? ચલો તો આપણને અહીંયા શું મળશે? કોસ્ટ ઓફ ગુડ સોલ્ડ કેટલું મળ્યું? કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ. બોલો મારી પાસે તો નથી કેલ્સી. 250 11,50,000. કોસ્ટ ઓફ ગુડ સોલ્ડ 11,50,000 મળ્યું? લાગશે ને 2 મિનિટ. એના પછી આપણે શું ગોતવાનું છે? ગ્રોસ પ્રોફિટ. હાલે નક કરી દો એટલે તમને ખબર પડે કે આંગળી છે. ચલો એના પછી આપણે શું ગોતવાનું છે? ગ્રોસ પ્રોફિટ. શું ફાઇન્ડ કરવાનું છે? ગ્રોસ પ્રોફિટ ઇઝ ઇક્વલ ટુ શું ફોર્મ્યુલા હતી? નેટ સેલ્સ માઇનસ કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ. બરાબર છે? ચલો નેટ સેલ્સ હમણાં જ આપણે ફાઇન્ડ કર્યું 18 lakhs. કોસ્ટ ઓફ ગુડ સોલ્ડ 11,50,000. 6,50,000. Gross profit is equal to 6,50,000 rupees. Clear my dear friends? Okay. એના પછી શું ફાઇન્ડ કરવાનું છે? ગ્રોસ પ્રોફિટ રેશિયો ઇઝ ઇક્વલ ટુ વોટ ઇઝ ધ ફોર્મ્યુલા? gross profit upon net sales into 100. Clear બધાને? gross profit divided by net sales into 100. ચલો gross profit છે આપણી પાસે 6,50,000 divided by net sales કેટલું છે? 18 lakhs into કેટલા પરસેન્ટ હશે? therefore GP ratio is equal to કેટલા આવ્યા? 36.11%. ક્લિયર બધાને? આવડ્યું? ક્લિયર બધાને? શ્યોર? શ્યોર? ઓકે, 2 મિનિટ પોઝ કરી દે. હવે આપણે આના પછીનો આ રેશિયો અહીંયા પૂરો થયો છે.
ચલો એક વખત પાછું રિવિઝન કરી લઈએ. ગ્રોસ પ્રોફિટ રેશિયોની ફોર્મ્યુલા ફોર ધ ગ્રોસ પ્રોફિટ રેશિયો ઇઝ ઇક્વલ ટુ gross profit upon net sales into 100. Sometimes net sales is not given, but instead of net sales that we have given sales and sales return. So for finding out the net sales, we have to deduct the sales return from the sales. So for formula for the net sales is equal to sales minus sales return. Many a times in the exam, the gross profit is not given. But instead of gross profit, they give us the information like cost of goods sold. So how we can find out the gross profit? For deducting the cost of goods sold from the sales. So formula for the gross profit is equal to sales minus cost of goods sold. Clear? Many a times it is also possible that the cost of goods sold is also not given. So what they give? They give purchase expense, opening stock and closing stock, that type of the information they will give. So for finding out the cost of goods sold, we should to apply the formula that opening stock plus purchase expense minus closing stock. Many times it is also seen that they cannot give the opening stock or closing stock, but instead of they give us change in stock. So what we should to do? We should to remove the opening stock and closing stock from the formula, and in place of that we should to put change in stock plus or minus. સમજાણું? That type of the sum we have already counted, and the sum number is illustration number 4. એ હમણાં જ આપણે કર્યું illustration number 4, અને એવા જ પ્રકારનો સમ હતો કે જેમાં આપણને ઓપનિંગ સ્ટોક નહોતો આપ્યો, ક્લોઝિંગ સ્ટોક નહોતો આપ્યો, પણ આપ્યું તો આપણને ચેન્જિંગ સ્ટોક. ક્લિયર? ચેન્જિંગ સ્ટોક જે પ્લસ અથવા માઇનસ કરવાનું. જો માઇનસ આપ્યું હોય તો માઇનસ ને પ્લસ આપ્યું હોય તો પ્લસ. જેમ કે 16માં માઇનસ આપ્યું હતું ને 17માં શું આપ્યું હતું? પ્લસ. તો આપણે એ જ કર્યું હતું. બરાબર છે. હવે ઓપરેટિંગ રેશિયો છે તમારા સિલેબસમાંથી નીકળી ગયો છે. ઓપરેટિંગ રેશિયો જતો રહ્યો છે. બરાબર છે. તો હવે આપણે લોકો એને ચોકડી મારી દેશું. હવે અહીંયા હું કાઉન્ટ કરાવતો નથી. હવે એની પછીનો રેશિયો છે નેટ પ્રોફિટ રેશિયો છે. નેટ પ્રોફિટ રેશિયો. તો ચલો હું હવે શીખવાડું છું નેટ પ્રોફિટ રેશિયો. ચલો બીજો ફોર્મ્યુલા જ લખો. બીજો મેઇન ટોપિક નેટ પ્રોફિટ રેશિયો. નેટ પ્રોફિટ રેશિયો કેમ મળે નેટ પ્રોફિટ? તો કે ભાઈ નેટ પ્રોફિટ રેશિયોની ફોર્મ્યુલા છે નેટ પ્રોફિટ ડિવાઇડેડ બાય સેલ્સ ઇન્ટુ 100. અહીંયા સેલ્સનો મતલબ હંમેશા આપણે શું લઈએ છીએ? નેટ સેલ્સ જ લઈએ છીએ. હવે જો નેટ પ્રોફિટનો મતલબ શું થાય? તો કે બિઝનેસની ઇન્કમ હોય એટલે કે સેલ્સમાંથી બધા એક્સપેન્સ માઇનસ કરો, સેલ્સમાંથી બધા લોસ માઇનસ કરો, બધી ઇન્કમને પ્લસ કરો, અને જે પ્રોફિટ આવે એને કહેવાય અર્નિંગ બિફોર ટેક્સ, અને એમાંથી ટેક્સને માઇનસ કરી નાખો એટલે પ્રોફિટ જે મળે એને નેટ પ્રોફિટ. સમજાય હું શું કહેવા માગું છું? કે તમે શું હોય તો કે સેલ્સ હોય, બરાબર છે. એમાં તમે અધર ઇન્કમ્સ બધી ઇન્કમ પ્લસ કરો, એમાંથી તમે બધા એક્સપેન્સીસ માઇનસ કરો, બધા જ એક્સપેન્સીસ, બરાબર છે. બધા એક્સપેન્સીસ એમાંથી માઇનસ કરો, એમાંથી તમે કોસ્ટ ઓફ ગુડ સોલ્ડ પણ માઇનસ કરો. ખરેખર કોસ્ટ ઓફ ગુડ સોલ્ડ પહેલાં માઇનસ કરવું જોઈએ. કોસ્ટ ઓફ ગુડ સોલ્ડ પણ માઇનસ કરો, એટલે કે ઓપનિંગ સ્ટોક પ્લસ પરચેસ એક્સપેન્સ બધું. એમાંથી તમે બધા લોસીસ પણ માઇનસ કરો, એટલે આપણને જે પ્રોફિટ મળે એ પ્રોફિટ બિફોર ટેક્સ મળશે. શું મળશે? પ્રોફિટ બિફોર ટેક્સ. એમાંથી તમે લોકો ટેક્સ માઇનસ કરો એટલે ખરેખર મળે પ્રોફિટ આફ્ટર ટેક્સ. આને નેટ પ્રોફિટ પણ કહેવાય, ઓર આને શું કહેવાય? નેટ પ્રોફિટ. એટલે અહીંયા તમે નેટ પ્રોફિટ એ લખી શકો, અને બીજું સારું લગાડવું હોય પેપર ચેકરને તો પ્રોફિટ આફ્ટર ટેક્સ પણ લખી શકો. પ્રોફિટ આફ્ટર ટેક્સ ડિવાઇડેડ બાય નેટ સેલ્સ ઇન્ટુ 100. ચલો આ બે વસ્તુ લખી લો, બરાબર છે. પર 10 ઉપર, બરોબર છે. હવે ઇલસ્ટ્રેશન નંબર 10માં શું કહે છે કે ફ્રોમ ધ ગિવન ઇન્ફોર્મેશન ઇન ઇલસ્ટ્રેશન નંબર 9 કેલ્ક્યુલેટ નેટ પ્રોફિટ રેશિયો. એટલે કે ઇલસ્ટ્રેશન નંબર 9ની ઇન્ફોર્મેશનનો યુઝ કરી અને નેટ પ્રોફિટ રેશિયો આપણે ફાઇન્ડ કરવાનો છે. તો ઇલસ્ટ્રેશન નંબર 9 ઉપર આવી જાઓ, અને એના આપણે શું ફાઇન્ડ કરવાનું એનું નથી જોવાનું, આપણે ખાલી જોવાનું નેટ પ્રોફિટ રેશિયો ફાઇન્ડ કરવાનું.
સૌથી પહેલાં આપણને ડિટેલ્સ શું આપી છે એ જુઓ માય ડિયર ફ્રેન્ડ્સ. ઓપનિંગ સ્ટોક આપ્યો, પરચેઝ એક્સપેન્સ આપ્યું, ઓફિસ એક્સપેન્સ આપ્યો, ઇન્ટરેસ્ટ પે આપ્યું, ડિવિડન્ડ રિસીવડ આપ્યું, ડેપ્રિશિએશન આપ્યું, લોસ ડ્યુ ટુ એક્સિડન્ટ આપ્યું, સેલ્સ આપ્યું, ક્લોઝિંગ સ્ટોક આપ્યું, સેલ્સ રિટર્ન આપ્યું અને ઇન્કમ ટેક્સ આપ્યો. તો અહીંયા આપણે શું કરશું, પહેલાં નેટ સેલ્સ લખી લઈએ, એટલે સેલ્સ માઇનસ સેલ્સ રિટર્ન, બરાબર છે. પછી જેટલી પણ ઇન્કમ્સ છે એને પ્લસ કરી દઈએ, જેટલા પણ એક્સપેન્સ છે એને માઇનસ કરી દઈએ. એક્સપેન્સમાં સૌથી પહેલાં માઇનસ શું કરશું, કોસ્ટ ઓફ ગુડ સોલ્ડ, વસ્તુ બનાવો છે વેચી આપણને કયા ભાવમાં ઘરે પડી છે એને માઇનસ કરશું, બધા એક્સપેન્સ માઇનસ કરશું, બધા લોસીસ માઇનસ કરશું, એટલે આપણને મળશે પ્રોફિટ બિફોર ટેક્સ. અને એમાંથી ટેક્સને માઇનસ કરી દઈશું એટલે આપણને શું મળી જશે, નેટ પ્રોફિટ અથવા પ્રોફિટ આફ્ટર ટેક્સ. ક્લિયર? ઓકે, તો ચાલો સૌથી પહેલાં છે ને આ બધું ગોતી લઈએ, પછી આપણે ફોર્મ્યુલાનો યુઝ કરીએ માય ડિયર ફ્રેન્ડ્સ. હે હા 10 જોજો. સૌથી પહેલા નેટ સેલ્સ લખશું. શું લખશું? નેટ સેલ્સ. એટલે સેલ્સ માઇનસ સેલ્સ રિટર્ન થશે, સેલ્સ માઇનસ સેલ્સ રિટર્ન, બરાબર છે. તો ચાલો સેલ્સ કેટલું હતું આમાં, 8 lakhs ને સેલ્સ રિટર્ન 30,000. એટલે અહીંયા હું લખી નાખું 8 lakhs માઇનસ 30,000 એટલે કેટલા આવ્યા, 7,70,000. ના ઓકે ગાઈસ, 7,70,000 પ્લસ અધર ઇન્કમ્સ, પ્લસ અધર ઇન્કમ્સ. તમારે બનાવો, મને તો મજા આવી. એટલે અધર ઇન્કમ જોવો છે, કંઈ ઇન્કમ છે આપણને, ઓફિસ એક્સપેન્સ, ઇન્ટરેસ્ટ પેડ, ડિવિડન્ડ રિસીવ છે, દેખાય છે ડિવિડન્ડ રિસીવ 15,000. બીજી લાઈનમાં છે જુઓ, અધર ઇન્કમમાં લખો ડિવિડન્ડ રિસીવડ કેટલા છે, 15,000. એટલે આપણને ટોટલ ઇન્કમ મળી ગઈ. ટોટલ ઇન્કમ એને હું એ કહી દઉં, 7,85,000. 7,85,000. ક્લિયર માય ડિયર ફ્રેન્ડ્સ? ઓકે, એમાંથી આપણે સૌથી પહેલા શું માઇનસ કરવાનું, કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ. કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ, કારણ કે વસ્તુ જે ભાવે આપણે વેચીએ છીએ એ આપણને કયા ઘરમાં કયા ભાવે પડે છે એને કહેવાય કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ. ફોર્મ્યુલા ઓપનિંગ સ્ટોક પ્લસ પરચેસ પ્લસ પરચેઝ એક્સપેન્સ માઇનસ closing stock. Opening stock plus purchase expense minus closing stock. Now opening stock કેટલો આપ્યો છે જુઓ જી, 60,000. નાઇસ. ચલો પરચેસ કેટલો આપ્યો છે, પરચેસ 5 લાખ. વેરી ગુડ. હાલો પરચેસ એક્સપેન્સ 20,000 અને ક્લોઝિંગ સ્ટોક આઈ થિંક છેલ્લે આપ્યો છે -70,000. -70,000 એટલે કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ કેટલો આવ્યો, 5,10,000. આનો બધાનો ટોટલ જ અત્યારે રાખો, બરાબર, 5,10,000. ક્લિયર? એટલું મેરે પિયા ઘર આવેંગે. ચાલો હવે પછી જુઓ બીજા ક્યાં ક્યાં એક્સપેન્સ છે જુઓ તો. ઓપનિંગ સ્ટોક થઈ ગયું, પરચેસ થઈ ગયું, પરચેસ એક્સપેન્સ થઈ ગયું. ઓફિસ એક્સપેન્સ લખો, હાલો ઓફિસ એક્સપેન્સ પ્લસ જ હોય ને ઓફિસ એક્સપેન્સ. ઓકે, મેં માઇનસની સાઇન કરી ને, એ કંઈ સાઇન બાઇન કરો માં, ટોટલ એક્સપેન્સ આપણે કરશું. કોસ્ટ ઓફ, અરે યાર, ઓફિસ એક્સપેન્સ કેટલા છે, ઓફિસ એક્સપેન્સ 50,000. પછી ઇન્ટરેસ્ટ પેડ, એ એક્સપેન્સ જ કહેવાય ને, કેટલા રૂપીસ છે, 15,000. પછી ઓ શિટ, યુ કાપી નાખ.
પછી છે ને એમનો ડેપ્રિશિએશન, $40,000, લોસ ડ્યુ ટુ એક્સિડન્ટ, એ એક્સપેન્સ લોસ કહેવાય ને, લોસ એ આપણે P&L માં લખી છે ડેબિટ સાઇડ, લોસ ડ્યુ ટુ એક્સિડન્ટ 10,000. Total of expenses or goods or total of expenses or loss. चलो आનો टोटल करो जी, 5 50 5 60 6 ने 25 6,25,000 एक्सपेन्स नो टोटल. बी आने बी करो बराबर है. 6 25 આવે ને 5 ને 10 ભેગું ઓફિસ એક્સપેન્સ થી આ લોસ ની તો ફાયર બધું આપણે અધર એક્સપેન્સ નામ આપીને હાલ બરોબર ને. જો ને 5 10 + 50 5 60 6 અને 6 25 બરોબર છે ને 625 આવે ને. ચલો હવે આપણે શું ગોતવાનું? પ્રોફિટ બિફોર ટેક્સ. પ્રોફિટ બિફોર ટેક્સ કેમ મળે? તો કે ઇન્કમ માઇનસ એક્સપેન્સ. આ ઇન્કમ હતી 785 અને એક્સપેન્સ કેટલા હતા? 625. એટલે એ માઇનસ બી કર્યું બરોબર, એટલા માટે મેં એ માઇનસ બી કર્યું છે. કેટલા આવે છે? 7,85,000 માઇનસ 6 લાખ 1 લાખ. ઓકે 1,60,000 માઇનસ ટેક્સ એટ ધી રેટ કેટલા પરસેન્ટેજ કીધા ટેક્સના? 30%. ચલો 160 ના 30% કરો એટલે 48,000. 160 ના 30% લેવાના એટલે પ્રોફિટ આફ્ટર ટેક્સ કેટલો મળે? 1,12,000. 1,12,000 ક્લિયર? હવે કાંઈ નથી, હવે ફોર્મ્યુલા જ મૂકવાની છે. ચાલો લખો નેટ પ્રોફિટ રેશિયો ઇઝ ઇક્વલ ટુ નેટ પ્રોફિટ રેશિયો ઇઝ ઇક્વલ ટુ profit after tax divided by net sales into 100. चलो प्रॉफिट आफ्टर टैक्स કેટલો આપ્યો હતો? 1,12,000 divided by net sales કેટલા છે? 7,70,000 into 100 કેટલા પરસેન્ટ આવે છે? કેટલા પરસેન્ટેજ થાય છે? 14.5454. 14 પોઈન્ટ હશે. હા હશે 14.5455 55% આવડો કે નો આવડો? કાંઈ નથી, ઇન્કમનો ટોટલ કર્યો એમાંથી એક્સપેન્સને માઇનસ કર્યા, વાત થઈ ગઈ પૂરી. પ્રોફિટ બિફોર ટેક્સ મળ્યો એમાંથી ટેક્સને માઇનસ કર્યો, પ્રોફિટ આફ્ટર ટેક્સ મળી ગયો, વાત થઈ ગઈ પૂરી. ખાધું પીધું ને મોજ કરી. હવે આપણે લોકોએ શું કરવાનું છે? તો કે એક્સરસાઇઝમાં પેજ નંબર 247 ઉપર આવો. પેજ નંબર 247 એક્સરસાઇઝમાં આવો માય ડિયર ફ્રેન્ડ્સ. એક્સરસાઇઝમાં પેજ નંબર 247 247 બરોબર છે. એમાં આપણે કયો સમ કરવાનો છે? તો કે 7મો સમ કરવાનો છે. પણ 7મા સમમાં એવું કે છે કે 5th અને 6th ની જે ઇન્ફોર્મેશન છે એનો યુઝ કરીને તમે નેટ પ્રોફિટ રેશિયો ફાઇન્ડ કરો. નેટ પ્રોફિટ રેશિયોની ફોર્મ્યુલા પ્રોફિટ આફ્ટર ટેક્સ ડિવાઇડેડ બાય નેટ સેલ્સ ઇન્ટુ 100. નેટ પ્રોફિટ આફ્ટર ટેક્સ આપણને કેમ મળશે? તો કે ભાઈ ટોટલ ઇન્કમ કરશું એટલે કે સેલ્સ એટલે નેટ સેલ્સ પ્લસ અધર ઇન્કમ કરીને ટોટલ ઇન્કમ કરશું, એમાંથી બધા જ એક્સપેન્સ માઇનસ કરશું. સૌથી પહેલો એક્સપેન્સ હશે એ કોસ્ટ ઓફ ગુડ સોલ્ડ હશે બરોબર છે. કોસ્ટ ઓફ ગુડ સોલ્ડ ફાઇન્ડ કરવા માટે ઓપનિંગ સ્ટોક પ્લસ પરચેઝ એક્સપેન્સ માઇનસ ક્લોઝિંગ સ્ટોક, બીજા બધા એક્સપેન્સ છે એ માઇનસ કરી દઈશું એટલે આપણને મળી જશે પ્રોફિટ બિફોર ટેક્સ. એમાંથી ટેક્સને માઇનસ કરશું એટલે પ્રોફિટ આફ્ટર ટેક્સ. સિમ્પલ બરોબર છે. ચલો જોઈએ તો 5th સમની ઇન્ફોર્મેશન જોઈએ. ચાલો પેલા સેલ્સ રિટર્ન આપણને આપ્યું છે. ચાલો આપણે આપણા ફોર્મેટ મુજબ જ જાશું બરોબર છે. ચાલો બનાવી નાખો પ્રોફિટ આફ્ટર ટેક્સ. કેમ મળશે ને એનું આ ફોર્મેટ છે.
હાઉ પ્રોફિટ આફ્ટર ટેક્સ કેન બી ફાઉન્ડ આઉટ, આ એનું ફોર્મેટ છે, બરાબર છે. સૌથી પહેલાં સેલ્સ જોવા જઈએ. સેલ્સ કેટલું આપ્યું છે? એમાં સેલ્સ રિટર્ન નથી આપ્યું એટલે ડાયરેક્ટ સેલ્સ જ લખ્યું. ફિફ્થ જે સમ છે ને એની ઇન્ફોર્મેશનનો યુઝ કરીને સમ ગણું છું. ફિફ્થ સમ એની ઇન્ફોર્મેશનનો યુઝ કરું છું એટલે હેડિંગ આપી દઉં છું ફિફ્થ સમની ઇન્ફોર્મેશન. સેલ્સ રિટર્ન નથી આપ્યા, બરાબર ને? ઓકે. પછી અધર ઇન્કમમાં શું આપ્યું છે? આ કેટલું સેલ્સ હતું? 6 lakhs. ઓકે, નાઇસ. પ્લસ અધર ઇન્કમ ચાલો અધર ઇન્કમ્સ છે કઈ? હા, ઇન્કમ ઓફ ઇન્ટરેસ્ટ એન્ડ ડિવિડન્ડ લખો. ઇન્કમ ઓફ ઇન્ટરેસ્ટ એન્ડ ડિવિડન્ડ કેટલા રૂપીસ છે? 45,000. ના ઓકે, ગ્રેટ. ચાલો એના પછી બીજી કઈ કઈ ઇન્કમ છે કઈ? આઈ થિંક નથી. ચાલો આને કહીએ આપણે ટોટલ ઇન્કમ. ટોટલ ઇન્કમ એ 6,45,000. ના ઓકે. એના પછી સૌથી પહેલાં આપણે શું માઇનસ કરશું? કોસ્ટ ઓફ ગુડ સોલ્ડ. માઇનસ નહીં કરીએ, ડાયરેક્ટ લખશું અહીંયા એક્સપેન્સ. અહીંયા એડિંગ આપી દઈએ એક્સપેન્સીસ એન્ડ લોસીસ. એક્સપેન્સીસ એન્ડ લોસીસ એવું હેડિંગ આપી દઈએ, બરાબર છે? બી. એની અંડરમાં સૌથી પહેલો એક્સપેન્સ કયો છે? કોસ્ટ ઓફ ગુડ સોલ્ડ. કાઉન્ટ કરીને જ આપ્યો છે, ડાયા છે લોકો. કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ કેટલા છે? 3,25,000. ક્લિયર? એના પછી બીજા બધા એક્સપેન્સ છે ને ધબધબાવી નાખો. ચાલો ઉપરથી ચાલુ કરીએ. નોન ઓપરેટિંગ અધર એક્સપેન્સ જેટલા એક્સપેન્સ બધાય લખી નાખો. નોન ઓપરેટિંગ અધર એક્સપેન્સીસ કેટલા રૂપીસ છે? 35,000. પછી ડેપ્રિસિએશન એ એક્સપેન્સ જ કહેવાય, લખી નાખો. કેટલા છે? 48,000. પછી એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સ કેટલા છે? 70. એના પછી સેલ્સ તો એ તો આપણે થઈ ગયું. ઇન્કમ થઈ ગયું. સેલ્સ એક્સપેન્સ કેટલા છે? 52,000. પછી ફાઇનાન્શિયલ એક્સપેન્સ કેટલા છે? 85,000. ના ઓકે માય ડિયર ફ્રેન્ડ્સ. આનો આપણે ટોટલ કરશું એટલે આપણે શું મળશે? ટોટલ ઓફ expenses or losses B 325 plus 35 360 6 lakh. શ્યોર ને? બધા એકવાર ગણી લેજો અને એકવાર ગણવા દેવો છે તો સુધી. ચાલો હવે મારી કેલ્ક્યુલેટરની તમને ટેસ્ટ બતાવું એક જરાક અહીંયા જોઈ લો. કેલ્ક્યુલેટરની સ્પીડ જોઈ લો તમે. તમારા કરતાં સાવ ઓછી છે પણ જોજો, બરાબર છે? 3,25,000 plus 35,000 plus 48,000 plus 75,000 plus 52,000 plus 85,000 6,20,000. બરાબર? તમારા કરતાં ઓછી હોય પણ જોરદાર હોય. પ્રોફિટ બિફોર ટેક્સ A minus B. પ્રોફિટ બિફોર ટેક્સ A minus B 645 minus 620 એટલે 25,000. આ વિચાર મારા જેવો લાગે, ધંધો લોસમાં હે ને? માઇનસ ટેક્સ એટ ધ રેટ 30%. 30% છે ને 7,500. એટલે હવે આપણને મળશે પ્રોફિટ આફ્ટર ટેક્સ. પ્રોફિટ આફ્ટર ટેક્સ 17,500. બરાબર ને?
બરોબર ચાલે ને રેડી જ ગાડી હાલે ને એટલું કયો આ કે ના આ માઇનસ માઇનસ શું કામ કરે બધામાં મેં ક્યાં એવું માઇનસ માઇનસ કર્યું ટોટલ ડાયરેક્ટ લખી અચ્છા એટલે મેં આ બધું ટોટલથી જ કર્યું ટોટલથી કરો ને મજા આવશે ચાલો નેટ પ્રોફિટ રેશિયો ઇઝ ઇક્વલ ટુ profit after tax divided by net sales into 100 चलो profit after tax 17,500 divided by net sales કેટલું છે 6,45,000 into 100 એટલે કેટલું આવ્યું ओ सॉरी 6 लाख अच्छा खाली का सेल्स तो 6 लाख अच्छा 17,500 into 100 divided by 6 लाख સાચો ને સમ ટોટલ બોટલ ને જોજો ખોટો હોય ને દાબી નહીં દેતા મને ચલો 2.91 હા જે આવે આપણે કઈ વાક નથી ને ભાઈ ધંધો ઈ કરે છે અને આ બોર્ડ વાળા આપણને સમ આપ્યો છે એટલે આપણો કઈ એમાં વાક છે નહીં નેટ પ્રોફિટ રેશિયો 2.91%. આઈ હોપ કે બધાને આવડો હશે આ સમ થન ઘાટ કરે મને મોરે બની થન ઘાટ કરે મને મોરે બની થન ઘાટ કરે હું સોલ્વ કરાવું છું તમારે લોકો એ કેમાં લખવાનું છે 8W માં જરાક જોઈ લો ગોર ફરમાવજો ગાલિબ ગોર ફરમાવજો ચલો આપણે ફોર્મેટ મુજબ જાશું સેલ્સ છે સેલ્સ રિટર્ન નથી ના એટલે પહેલા લખશું સેલ્સ બરોબર છે જોતા જાજો બધા અધર ઇન્કમ ચલો ઇન્કમ કઈ છે ડિવિડન્ડ રિસીવ્ડ ઓન ઇન્વેસ્ટમેન્ટ દેખાય સામે હા તો એને પ્લસ કરી દઈશું એટલે નેટ ટોટલ ઇન્કમ મળી જશે એમાંથી એક્સપેન્સીસ ને બધા લોસ માઇનસ કરશું પહેલા કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ માઇનસ કરશું કોસ્ટ ઓફ ગુડ્સ કન્ઝ્યુમ્ડ બરાબર છે એ માઇનસ કરશું પછી સેલ્સ એક્સપેન્સ માઇનસ કરશું પછી લોસ ડ્યુ ટુ એક્સિડન્ટ માઇનસ કરશું પછી ફેક્ટરી એક્સપેન્સ માઇનસ કરશું પછી વેજીસ માઇનસ કરશું પછી એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સ માઇનસ કરશું પછી ઇન્ટરેસ્ટ ઓન લોન લખશું એ બધાનો ટોટલ કરીને ટોટલ એક્સપેન્સ કહેવાય જશે ઇન્કમમાંથી ટોટલ એક્સપેન્સને માઇનસ કરશો એટલે આપણે શું મળશે પ્રોફિટ બિફોર ટેક્સ એમાંથી કેટલા પર્સન્ટેજ માઇનસ કરવાનો ટેક્સ રેટ 30% શું મળી ગયું પ્રોફિટ આફ્ટર ટેક્સ ફોર્મ્યુલામાં મૂકી દઈએ નેટ પ્રોફિટ રેશિયો ઇઝ ઇક્વલ ટુ પ્રોફિટ આફ્ટર ટેક્સ ડિવાઇડેડ બાય નેટ સેલ્સ ઇન્ટુ 100 થઈ જશે ગાઈસ થઈ જશે ચલો અત્યાર સુધી આપણે લોકો બે રેશિયો કર્યા છે પહેલો રેશિયો કર્યો તો ગ્રોસ પ્રોફિટ રેશિયો ફોર્મ્યુલા હતી ગ્રોસ પ્રોફિટ ડિવાઇડેડ બાય નેટ સેલ્સ ઇન્ટુ 100 નેટ સેલ્સ ઘણી વખતે સમમાનો આપ્યું તો ફોર્મ્યુલા થતી હતી કે સેલ્સ માઇનસ સેલ્સ રિટર્ન ઘણી વખતે એવું થતું કે ગ્રોસ પ્રોફિટ સમમાનો આપ્યું તો ફોર્મ્યુલા થાય છે સેલ્સ માઇનસ કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ ઘણી વખતે સમમાં એવું પણ બને કે કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ એનો આપ્યું તો ફોર્મ્યુલા થાય છે ઓપનિંગ સ્ટોક પ્લસ પરચેસ એક્સપેન્સ માઇનસ ક્લોઝિંગ સ્ટોક ઘણી વખતે એવું પણ આપ્યું કે ઓપનિંગ સ્ટોક ને ક્લોઝિંગ સ્ટોક નો આપ્યું પણ ઇન્સ્ટેડ ઓફ ધેટ આપણને લોકોને આપ્યું ચેન્જ ઇન સ્ટોક ત્યારે ફોર્મ્યુલા થતી હતી કે પરચેસ પ્લસ પરચેસ એક્સપેન્સ પ્લસ હોય માઇનસ ચેન્જ ઇન સ્ટોક આટલી વસ્તુ હતું ગ્રોસ પ્રોફિટ રેશિયો બીજો હતો નેટ પ્રોફિટ રેશિયો નેટ પ્રોફિટ રેશિયોની ફોર્મ્યુલા થતી હતી કે પ્રોફિટ આફ્ટર ટેક્સ અથવા તો નેટ પ્રોફિટ ડિવાઇડેડ બાય નેટ સેલ્સ ઇન્ટુ 100 એના માટે મેં તમને કીધું હતું ફોર્મેટ બનાવજો સૌથી પહેલા સેલ્સ માઇનસ સેલ્સ રેટિંગ એટલે સેલ્સ મળી જાય નેટ સેલ્સ પ્લસ અધર ઇન્કમ હોય એને પ્લસ કરી દો આ બેનો ટોટલ કરો એટલે આપણને શું મળી જાય ટોટલ ઇન્કમ એના પછી આપણે એક્સપેન્સીસ અથવા જે લોસીસ હોય એનું હેડિંગ મારીને જેટલા પણ એક્સપેન્સ ને લોસીસ હોય બધા જે હોય દે દામોદર દારમાં પાણી બધા એક્સપેન્સ એને લોસીસ લખી નાખવાના પછી એ ટોટલ એક્સપેન્સનો ટોટલ કરી લેવાનો ઇન્કમમાંથી એક્સપેન્સને માઇનસ કરો એટલે આપણે શું મળે પ્રોફિટ બિફોર ટેક્સ અને એમાંથી ટેક્સને માઇનસ કરો એટલે પ્રોફિટ આફ્ટર ટેક્સ આ સાથે આપણો અહીંયા વિડીયો પૂરો થાય છે મળી છે નેક્સ્ટ વિડીયો ત્યાં સુધી રજા આપો જય હિન્દ જય ભારત જય દ્વારકા